ગુજરાતમાં થોડા સમયથી ખેડૂતોને કાળ ભરખી ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં આપણે દર બીજા દિવસે એવા સમાચાર સાંભળતા કે વાંચતા હોઈએ છીએ કે આ ખેડૂત છેતરપિંડીનો ભોગ બની ગયો, આ ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો, આ ખેડૂતનો પાક બળી ગયો. પરંતુ આપણે ક્યારે એવા સમાચાર નથી સાંભળતા કે ખેડૂતોને પૂરતું વળતર મળ્યું, તે પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી રહ્યો છે, તેનો પાક સારો ગયો કે તેને પૂરું વળતર મળ્યું. આ પ્રકારના ન્યૂઝ આપણે સાંભળતા જ નથી. માત્ર આપણને એવા જ કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે કે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો અને હંમેશા તેના આંખમાંથી આંસુ જ વહેતા હોય છે અને તે સૌથી વધુ છેતરપિંડીનો ભોગ બનતું હોય છે. અને તે વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂતે સરકારી ડેપોમાંથી ખાતર ખરીદ્યું અને જ્યારે તેણે ઘરે આવીને આ ખાતરની ચકાસણી કરી ત્યારે તે ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા. અમે તમને આ દ્રશ્યો બતાવીશું જેમાં ખેડૂત જ્યારે ડેપોમાંથી ખાતર ખરીદીને આવે છે અને ત્યારબાદ તેની ચકાસણી કરે છે, જેમાં તેને પથ્થર અને કાંકરા જોવા મળે છે. જે તમને પણ આ દ્રશ્યો જોઈને લાગતું હશે કે ખરેખર જે ખેડૂત સવારથી લઈને સાંજ સુધી લાઇનમાં ઊભો રહે છે અને તેમાં પણ તેને મોંઘું ખાતર મળતું હોય છે અને જ્યારે તે ઘરે આવીને તે ખાતરની ચકાસણી કરે છે કે હવે હું આ મારા ખેતરમાં પાક સારો થાય તે માટે હું ખાતર નાખવા માટે જઈશ, એક આશા સાથે જે છે તે ખાતરની ચકાસણી કરે છે અને ત્યારબાદ જ્યારે તેને પથ્થર અને કાંકરા જોવા મળતા હોય ત્યારે તેની પરિસ્થિતિ શું થાય. અને સૌથી મોટો પ્રશ્ન એ થાય કે સરકાર કેટલા હદ સુધીની ભ્રષ્ટ કહી શકાય કે તે મોંઘું ખાતર પણ આપે છે અને તે ખાતરમાં કાંકરા અને પથ્થર આપે છે. જેમાં સરકારે સૌથી મોટો પ્રશ્ન એ કરવા માંગીએ કે ખરેખર જ્યારે તમે પથ્થર અને કાંકરા મૂકો છો કે શું તે કાંકરા અને પથ્થર તે ખેડૂત જે છે તે પોતાના ખેતરમાં પાક વાવવા માટે નાખશે, કઈ રીતે તે ખાતરનો ઉપયોગ થશે, તે ખૂબ જ મોટો પ્રશ્ન જે છે તે હાલમાં બની ગયો છે. અને આ દ્રશ્યો જે છે તેને લઈને ખેડૂતની હાલત પણ તમે જોઈ શકો છો કે એક બાજુ મોંઘું ખાતર મળી રહ્યું છે અને બીજી બાજુ ખાતરમાંથી કાંકરા અને પથ્થર જોવા મળી રહ્યા છે. તો પહેલા આપણે તે ખેડૂતની વેદના સાંભળી લઈએ કે જેના ખાતરમાંથી કાંકરા અને પથ્થર જોવા મળ્યા છે. હું 2-3 દિવસ પહેલાં 21 તારીખે મેં ખાતર ડેપોમાંથી સિહોર ડેપોમાંથી મગાવેલું. તેમાં વાવવા જતાં ભાગ્યનો મને ફરિયાદ આવી કે શેઠ આવો અહીંયા વાડીએ, આમાં કાંકરા નીકળ્યા છે. એટલે હું દોડીને વાડીએ આવ્યો એટલે મેં જોયું તો પુષ્કળ કાંકરા નીકળ્યા. પાણીમાં અમે નાખી જોયું પણ ખાતર ઓગળ્યું નહીં. એટલે મેં પછી કીધું કે આ હવે વાવતો નહીં, તું એક ભેળવેલું હતું એ વાવ્યું, બાકીનું રહેવા દીધું. બીજું 2 બારદાન લાવેલો અને એની પહેલાં અગાઉ જ્યારે હું લાવેલો 4 બારદાન ત્યારે મને કમ્પલસરી એને લોકો એવું કીધું કે તમારે આ નેનો બોટલ સાથે લેવી જ પડશે, નહીંતર તમને ડીએપી આપવામાં આવશે નહીં. તો અમારે મજબૂરીમાં લેવું પડે. એટલે પછી આમ તો શોર્ટેજ હતું ડીએપીનો, કારણ કે વાવવા કરતાં મોડું મળ્યું છે. જ્યારે વાવવાની સિઝન હતી ત્યારે ખાતર મળ્યું નહીં, એને લેટ 15 દિવસે આવ્યું, છતાંય અમને આવી રીતે ફોર્સ કરીને હારે બોટલ આપવામાં આવતી હતી. તો ખેડૂતને તો વાવ્યા વગર છૂટકો નથી એટલે લેવી પડે. એટલે બોટલ લેતા અને અત્યારે બોટલ ન આપી તો એના બદલે આ ખાતરમાં એકલો કાંકરો જ આવ્યો છે. એટલે મેં કીધું આવું ખેડૂતને કાયમી માટે જો એક ભાવ હાઈ ક્વોલિટી લેતા હોય છે અને માલમાં એવું મળતું નથી પૂરું અને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે. એટલે મેં ફરિયાદ કરી છે કે આનું એક નિરાકરણ કાંક પણ આવવું જોઈએ. સરકારશ્રીને મારી વિનંતી છે કે આનું કંઈક પણ થવું જોઈએ. બધા ખેડૂતને આ રીતે હેરાનગતિ છે તો એનું કંઈક કરવું જોઈએ. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી ખેડૂતો સતત નુકસાની વેઠી રહ્યા છે, જેમાં થોડા સમય પહેલાં કમોસમી વરસાદ આવ્યો અને તે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જબરજસ્ત નુકસાન ભોગવવું અને તે નુકસાનની સામે તેને પૂરતું વળતર ન મળવું, તેનું ગુજરાન ન ચાલવું, આ બધી જ તકલીફો જે છે તે હાલમાં ખેડૂત વેઠી રહ્યો છે. અને તે વચ્ચે પણ જો સારી ગુણવત્તાનું ખાતર ખેડૂતોને ન મળે તેનાથી ખોટી બાબત કઈ કહી શકાય. જેમાં એક ખેડૂતને જ્યારે તે ખાતર લેવા જાય છે અને તેમાંથી જો કાંકરા અને પથ્થર નીકળતા હોય તો તમે સરકારને શું પ્રશ્ન કરશો? અને જ્યારે એ ખેડૂત એક આશા સાથે જતો હોય કે હું જ્યારે ખેતરમાં મારો પાકનું મેં વાવેતર કર્યું છે અને તે પાકની સારી ગુણવત્તા માટે હું ખાતર નાખવા જઈશ અને ત્યારે એમાંથી પથ્થરને કાંકરા નીકળે તો તેની વેદના શું હશે તે ખૂબ મોટો પ્રશ્ન બની જાય છે. જેમાં કમોસમી વરસાદ દરમિયાન પણ તેના પાકને મોટું નુકસાન થયું જ હતું અને તેમાં પણ ખેડૂતો જે છે તે સતત કહી રહ્યા છે કે તે નુકસાનીની સામે અમને પૂરતું વળતર મળ્યું જ નથી. આ જે છે તે ગુજરાતના ખેડૂતોની હાલમાં તમે વેદના જોઈ શકો છો. હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.